સમગ્ર શિક્ષા અભિયાન અમરેલી, બ્લોક લાઠી, ક્લસ્ટર પીપળવા. હું ચૌધરી વત્સલકુમાર સજ્જન સિંહ આજે આપની સમક્ષ એડીએલ એક્ટિવિટી ડેલી લિવિંગ વિશે ચર્ચા કરીશ. ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટે દૈનિક દિનચર્યા બધાને માટે જરૂરી છે, પણ દિવ્યાંગ બાળકોને ક્યાંક ને ક્યાંક સમસ્યા ઉદ્ભવી શકે છે. બાળક વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ હોય, હિયરિંગ ઇમ્પેરમેન્ટ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી હોય, લોકોમોટર ડિસેબિલિટી હોય કે અન્ય કોઈ ડિસેબિલિટીઝ હોય અને તેને કોઈ દૈનિક દિનચર્યા કરવામાં સમસ્યા પણ ઉદ્ભવી શકે, બની શકે, અથવા તો એ પરિસ્થિતિમાં એને ક્યાંક બાધારૂપ બને, એની દિવ્યાંગતા એને બાધારૂપ બને એવું બની શકે. સૌપ્રથમ જોઈએ તો એની કેટલીક સર્વમાન્ય 5 જેટલી મૂળભૂત એની કેટેગરી છે. તેમાં સૌપ્રથમ બ્રશ કરવું. માણસ ઉઠે સૌપ્રથમ દાંતની સફાઈ કરવી જરૂરી છે. બ્રશ કરવું કે દાંતણ કરવું. બ્રશ કરવું હોય તો બ્રશ પાણી વડે પહેલાં તો એને ભીનું કરવું પડે. પેસ્ટ લે, ઢાંકણું ખોલતા આવડવું જોઈએ. નીચેના ભાગથી દબાવે, પેસ્ટ કાઢી ઢાંકણું બંધ કરે અને એની જગ્યા પર પાછું મૂકે. બ્રશ પર પેસ્ટ લેવું પડે અને ઢાંકણા ખોલવા માટે પણ હાથની ફિંગર્સ કામ કરતી હોવી જોઈએ. ટ્યુબ ટૂથપેસ્ટ છે એને દબાવીને પેસ્ટ બ્રશ પર લેવી પડે. આમ એ પણ જરૂરી છે. પહેલાં ડાબું જમણું, ઉપર નીચે, આગળ પાછળ અરીસામાં જોઈને ઘસ, દાંત પર ઘસ અને વધારે ફીણ થાય તો એને બહાર થૂકતો જા. બોલીમાં સાદી ભાષામાં આપણે વાત કરીએ તો આમ નળ ખોલ, કોગળા કરો, ત્યારબાદ જીભ બહાર કાઢી ઓલિયું 2 હાથ પકડી ઉલ ઉતારો, પછી કોગળા કરી અને મોઢું ધોઈ લ્યો. મોઢું ધોયા બાદ નેપકિન વડે આખું મોઢું, હાથ સાફ કરો. બ્રશ ઉલિયું પછીથી ધોઈ લૂછીને એની જગ્યાએ મૂકવું. ત્યારબાદ નેપકિન એની જગ્યા પર મૂકવો. આમ દાખલા તરીકે આમ જો તમે નળ બંધ કરનું સૂચન ભૂલી જાઓ તો નળ ખુલ્લો રાખીને બહાર આવશે. એટલે બ્રશ કરવા માટે જરૂરી સૂચનો, જે એની ક્રિયાઓ કરવી પડે છે, જેની સાથે કરવી પડે છે, એ બધી જ ક્રિયાઓનું સમયસર ધ્યાન રાખીને એનું કાર્ય કરવું પડે. એક બીજું છે એનો પ્રકાર કુદરતી હાજાત ટોયલેટ ટ્રેનિંગ. આગળ કહ્યા પ્રમાણે જોઈએ તો બાળકની શારીરિક ક્ષમતા પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. એક હાથનો ઉપયોગ, બંને હાથનો ઉપયોગ કેટલો કરી શકે છે તે તરફ લક્ષ્ય આપવું જોઈએ. સાથે સાથે શારીરિક ક્ષમતા પણ એની જોવી પડે. પદ્ધતિસર કઈ રીતે શીખી શકાય તેનું આપણે ઓબ્ઝર્વેશન કરવું પડે. પહેલાં પેન્ટ ઉતારવાનું, ત્યારબાદ આંતરવસ્ત્ર ઉતારવાનું, વ્યવસ્થિત રીતે બેસવાનું,
હાજરતની ક્રિયા પૂરી થાય બાદ નળ ખોલી પાણીથી સાફ કરવાનું, આંતરવસ્ત્ર પાછું ચડાવવાનું, ત્યારબાદ પેન્ટ પહેરવાનું, વ્યવસ્થિત એની પેન્ટની ચેન ચડાવવાની, શરીરને ઈજા ન થાય. ત્યારબાદ સ્વચ્છતા માટે સાબુથી હાથ ધોવાના, નળ ખોલી ફ્લશ કરવાનું અને પછી પાછો નળ બંધ કરવાનું. આ પદ્ધતિ નળ ખોલી ફ્લશ કર તે ક્રિયા હાજતની ક્રિયા પૂરી થયા બાદ જ તેને શીખવવી જરૂરી છે. કારણ કે જો તેને છેલ્લે શીખવશો તો કદાચ પાણી ફ્લશ કરવાનું તે ભૂલી જશે. આદતમાં સંભવ છે કે એને સારી આદત પડે, ફ્લશ કરવાનું ભૂલે નહીં, તેનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આવી રીતે ધીરે ધીરે પદ્ધતિસર તાલીમ આપવાથી કુદરતી હાજતની પ્રવૃત્તિ એ સ્વતંત્ર રીતે કરી શકશે. પછી આવે છે સ્નાન કરવું. નહાવાની પ્રક્રિયા તાલીમ માટે લક્ષમાં લેવાના મુખ્ય મુદ્દાઓમાં આપણે જોઈએ તો પહેરવાના કપડાં તૈયાર કર, કપડું ભીનું કર, સાબુવાળું કરી શરીર પર લગાડ, ફલાલીનનો ટુકડો, સાબુ વગેરે તૈયાર કર, નળ ખોલ, બાલટી ભર, પહેરેલા કપડાં વારાફરતી ઉતારવા, મેલા કપડાં ભેગા કરી નિશ્ચિત જગ્યાએ મૂકવા, શરીર ભીનું કર, કપડું ભીનું કર, સાબુવાળું કર, શરીર પર લગાડ અને ઘસ. પાણીથી શરીરના દરેક ભાગ પર ઘસીને સાબુ સાફ કરો. ટુવાલથી શરીર લૂછવું. પહેલાં અંદરના કપડાં પહેરો, પછી ઉપરના કપડાં પહેરો, પછી જ બાથરૂમની બહાર આવો. આવા બાળક માટે જો શક્ય હોય તો શાવરની સગવડતા હોય તો વધુ સારું છે, જેથી તેના બંને હાથ ફ્રી રહે, વ્યવસ્થિત રીતે સાબુ કાઢી શકે. છતાં પણ સગવડતા ન હોય, તેમ થઈ શકે તેમ હોય તો તેનો ઉપયોગ તે રીતે કે જે રીતે જરૂર પડે તે રીતે કરતાં શીખવવું. બાલટીમાં પાણી, હાથમાં ટબ રાખવાની તાલીમ આપવી અને બાલટી સામે મૂકવી. વધારે ધ્યાનમાં લેવાની બાબત એ છે કે બાલટીની અંદર જે પાણી છે, હાથમાં રાખેલું ટબ છે, એને વ્યવસ્થિત બાલટીમાં ટબ ડુબાડીને શરીર પર નાખે એટલું નજીક હોવું જોઈએ. બીજું પરિધાન, વસ્ત્ર પરિધાન. બાળક પોતાની રીતે કપડાં પહેરી શકે તે માટે તાલીમ આપવી જરૂરી છે. બાળક શર્ટ પહેરે છે, બટન લગાવી શકતું નથી, તો પહેલાં એને શર્ટ પહેરાવ્યા પછી બટન ખોલતા શીખવવું જોઈએ અને પછી બટન મારતા શીખવવું જોઈએ. એ રીતે તેના કપડાનું ડ્રેસિંગ, યોગ્ય પદ્ધતિ આપણે શીખવવી પડે. બીજું કે વસ્ત્રના રંગો, કાપડ એના વિશે પણ આપણે એને શીખવવું જોઈએ. પેન્ટ પહેરતા શીખવવું, ઉતરતા શીખવવું, ચેન કેમ મારવી, ચેન કેમ ખોલવી, તેનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણું બધું આવી શકે એની અંદર, બૂટ, મોજા વગેરે. બીજું જમવાની પ્રક્રિયામાં પણ એને ખાસ તાલીમ આપવી જોઈએ, ખાસ પદ્ધતિથી એને શીખવવું જોઈએ. જમવાનો સમય થાય ત્યારે હાથ ધોઈને બેસે, આપેલ નેપકિન ખોળામાં રાખે જેથી કપડાં ન બગડે, પ્લેટ, ચમચી, વાટકી વગેરે સીધા રાખે.
દરેક વસ્તુ મર્યાદિત પ્રમાણમાં લે, દરેક ભરેલ બાઉલ બાજુમાં બેઠેલ વ્યક્તિને પસાર કરે, ધક્કો ન મારે, પસાર કરે ધીમેથી. ટેબલ પર બેઠેલ દરેક વ્યક્તિ પોતાની ડીશ તૈયાર ન કરી લે ત્યાં સુધી જમવાનું શરૂ ન કરે, બધા સાથે જમે. રોટલીના કટકા કર, રોટલી પર શાક લઈને જમવાનું શરૂ કર, ચમચીથી દાળ પીતો જા, કોળિયા નાના ભર, બરાબર મોઢું ખોલી વ્યવસ્થિત કોળીઓ અંદર મૂક, મોઢું બંધ કરી બરાબર ચાવવું જોઈએ. સાથે સાથે વારે ઘડીએ જીભ બહાર ન કાઢે, મોઢું ન ખોલે તેનું ધ્યાન રખાવવું જરૂરી છે. જ્યાં સુધી બધા જમીને ઊભા ન થાય ત્યાં સુધી ઊભો ન થાય. જમી લીધા બાદ પ્લેટ, ગ્લાસ વગેરે બેઝિનમાં મૂકી આવે. ત્યારબાદ સાબુથી હાથ ધોઈ લે, મોઢું ધોઈ લે. ખાસ તો નખમાં એઠું અનાજ ભરાઈ ગયું હોય તો બ્રશથી સાફ કરી એ જગ્યા પર પાછું મૂકે. હાથ મોઢું વ્યવસ્થિત નેપકિનથી લૂછી નાખે. આમ આગળ એક બીજી સુઘડતાની વાત કરીએ બાળક માટે, તો સાથે સાથે સુઘડ રહેવું તે પણ ખૂબ જરૂરી છે. ઘણીવાર બાળકને શરદી થાય પણ નાક સાફ કરતા નથી આવડતું. આ માટે રૂમાલનો ઉપયોગ કરે તે જાતની તાલીમ આપવી પડે. નાકમાંથી લીંટ ચાલી જાય ત્યારે તેનું મોં, ચહેરો કેવો લાગે છે તે અરીસામાં બતાવવો જરૂરી છે. રૂમાલથી લૂછ્યા બાદ હાથ ધોવા પ્રવાહી સાબુનો ઉપયોગ કરવો. નખ સાફ કરવા બ્રશનો ઉપયોગ કરવો જેથી નખમાં ભરાય નહીં. રોજિંદી પ્રક્રિયાઓમાં શક્ય અને તેટલી જો પદ્ધતિસર તાલીમ આપવામાં આવે તો બાળક બીજા પર અવલંબિત નથી થતું. પરંતુ કોઈ પણ તાલીમ આપતી વખતે માનસિક તેમજ શારીરિક ક્ષમતા પર આપણે ધ્યાન આપવું જોઈએ. તેમજ હઠાગ્રહ પણ ન રાખવો. જો હઠાગ્રહ રાખશો તો સફળ નહીં થાવ. પણ તે માટે આવા વિષયને અનુલક્ષી નિષ્ણાંત કોઈ પણ સંસ્થા શિક્ષકોનું આપણે માર્ગદર્શન લેવું જોઈએ. મારે એક તમને એક્ઝામ્પલ કહેવું છે કે દિવ્યાંગ બાળક માતા પિતા સાથે પોતાના ઘરના વાતાવરણમાં રહેતું હોય ત્યારે અમુક ક્રિયાઓમાં એ માતા પિતા પર ડિપેન્ડેન્ટ રહે છે. બ્રશ જાતે નથી કરતું, જાતે નહાતો નથી, કપડાં જાતે નથી કરતું. મારા પ્રેક્ટિકલ અનુભવમાં આવું એક બાળક આવ્યું. રમતની સ્પર્ધામાં એને હું બહાર ગામ લઈને ગયો. મને ખબર હતી કે બાળક જાતે નહાતું નથી, પણ ત્યાં અમને રાત્રિવાસ આપ્યો. ત્યાં સવારે ઉઠ્યા અને બાળકને મેં સમજાવ્યું. બાળક તૈયાર થઈ ગયું. બાળકે પોતાની જાતે નાહી લીધું, કપડાં પહેરી લીધા, વ્યવસ્થિત તૈયાર થઈ ગયું. પછી જ્યારે રમત પૂરી કરીને અમે એના ઘરે પાછો એને બાળકને સોંપી દીધો, પછી થોડા સમય પછી એમની માતાની સાથે અમારે જ્યારે ફરી મુલાકાત થઈ ત્યારે તેમણે કીધું કે હવે આ બાળકને મારે નવડાવવું નથી પડતું, મારે એને બ્રશ નથી કરાવવું પડતું, એ જાતે કપડાં પહેરી લે છે, બાથરૂમનો દરવાજો બંધ કરીને નાય છે. આમ તાલીમ કેવી રીતે આપવી, કોની પાસે અપાવવી, કેવી રીતે શક્ય બને એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ. આજે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું.
એ એક્ઝામ્પલ પરથી એવું પણ ફલિત થાય કે માતા પિતાએ સારા તજજ્ઞો પાસે તાલીમ અપાવવી જોઈએ, પોતાનાથી દૂર પણ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો જ બાળક પોતાની રોજિંદી દૈનિક દિનચર્યાઓ છે એ પોતાની જાતે વ્યવસ્થિત કરતું થાય. આજના વિડીયોમાં બસ એટલું જ. જય હિન્દ,